હવે જે રીતના વેલ્યુએશન આપણે સારા અત્યારના જોઈ રહ્યા છે, કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો? શું અત્યારના એ સમય આવી રહ્યો ગયો છે કે આપણે થોડું હવે મિડ અને સ્મોલ સ્પેસમાં પણ ડાયવર્ટ કરીએ કે લાર્જ કેપમાં વધારે એક્સપોઝર રાખવું જોઈએ? કઈ રીતના આપણે સ્ટ્રેટેજી વાપરવી જોઈએ? પ્રીતિબેન, જો તમને 25-30% રિટર્ન જોઈતું હોય તો આ માર્કેટમાં આ વેલ્યુએશન ઉપર નહીં મળે. એના માટે ઘણું મોટું કરેક્શન જોશે અથવા બહુ હાઈ અર્નિંગ્સ ગ્રોથ જોશે, જે અમારી દ્રષ્ટિએ મુશ્કેલ છે. તમારે જો હાઈ સિંગલ ડિજિટ થી લો ડબલ ડિજિટ રિટર્ન જોઈતું હોય, વોલેટિલિટી સહન કરવાની શક્તિ હોય, તો આ માર્કેટમાં રોકાણ કરી શકાય. માર્કેટ સસ્તી નથી જેવી કોવિડના સમયમાં હતી, અને માર્કેટ બહુ મોંઘી બી નથી જે સપ્ટેમ્બર 24માં હતી. આ ફેર વેલ્યુ માર્કેટ છે. વેલ્યુએશન લગભગ 19 ટાઈમ ફોરવર્ડ અર્નિંગ છે લાર્જ કેપમાં. અર્નિંગ્સ ગ્રોથ લગભગ ડબલ ડિજિટ લો ડબલ ડિજિટમાં આવશે એવું લાગે છે. એટલે મોડરેટ રિટર્નની એક્સપેક્ટેશન સાથે અને વોલેટિલિટી સહન કરવાની સાથે તમે રોકાણ કરી શકો. પોર્ટફોલિયોમાં મિડ કેપમાં અર્નિંગ્સ ગ્રોથ સારો છે તો ત્યાં ઓવરવેટ રાખી શકાય. લાર્જ કેપ સ્મોલ કેપની સામે સારું લાગે છે, પણ અલ્ટિમેટલી તમે તમારી રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે રોકાણ કરો, આંધ્રુક્યા નહીં કરો. લાસ્ટ મહિનું સ્મોલ અને મિડ કેપ ચાલ્યું એટલે એમાં કૂદી પડીએ એવી ભૂલ નહીં કરવાની. એબ્સોલ્યુટલી. અને યસ, એક મોડરેટ એક્સપેક્ટેશન સાથે આપણે માર્કેટમાં હમણાં જઈશું, એટલે બહુ હાઈ રિટર્ન્સની આપણે અપેક્ષા નહીં રાખવી જોઈએ. પણ ગ્લોબલ